નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી। 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીબાગ ખાતે આવેલ બોનસાઈ પાર્ક ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી કરવામાં આવી। સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં પણ વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોનીના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીબાગ ખાતે યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પણ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત કાઉન્સિલરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દેશભક્તિના માહોલમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। ભારત દેશ અને જેનું સમગ્ર વિશ્વમાં જેના બંધારણને આધારસ્તંભ માનવામાં આવ્યો છે, ત્યારે આજે 77મો પ્રજાસત્તાક દિવસ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શીર્ષસ્થ નેતૃત્વમાં આજે સમગ્ર દેશ વિકાસની ક્ષિતિજો સર કરી રહ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ સંયુક્ત પ્રયાસો થકી વડોદરા શહેરના વિકાસની ગતિને તેજ બનાવવા માટે સૌ સાથે મળીને સંયુક્ત પ્રામાણિક પ્રયાસો થકી આજે આ ગતિને તેજ બનાવી શક્યા છે। પ્રતિવર્ષ 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે। વડોદરા શહેરના શ્રીમંત રાજવી સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા વડોદરા શહેરને આપવામાં આવેલું એક ઉત્તમ અનુપમ નજરાણું એટલે કે સયાજીબાગ, આજે આ સયાજીબાગ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, સાથી પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, આ વિસ્તારમાં આ ગાર્ડનમાં આવતા મોર્નિંગ વોકર્સ, આપણે સૌ જાણીએ છીએ તેમ બાળ મેળાનું આયોજન છે, ત્યારે બાળ મેળાના જે આવેલા મહેમાનો છે, શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, નાગરિકો સૌએ સાથે મળી અને ઉત્સાહ, ઉમંગ અને ઉર્જાથી આજે ધ્વજવંદન કર્યું અને એકમેકને આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી। આભાર।